સુખને સંભાળવા એમાં તર્ક કુતર્ક ન કરે। જો તર્ક કુતર્ક કર્યા તો આપણે માયાના જીવ કહેવાયા। મહારાજે પ્રસાદી પત્રમાં કહ્યું છું એટલા માટે જ દિવ્ય સમજણ રાખી અને ભગવાનની ભક્તિ કરવી। આ તો તમને પ્રત્યક્ષ ભગવાનના જે અનુભવોની ચરિત્રોની કથા કહું છું। આ ભક્તોને ભગવાને કેવા લાડ લઈ લાવ્યા છે। એ રામજી ભગતે મહારાજને શણગાર વાઘા તૈયાર કરી મહારાજ ખૂબ રાજી થયા। ભગવાન કહે છે કે મૂર્તિને વિશે મહારાજ કે જ્યારે તમે આ મૂર્તિમાં વાઘા પહેરાવશો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને આ જ્યારે મંદિરમાં પધરાવશો ત્યારે મહારાજ આવા જરૂર ને જરૂર ચમત્કાર વાપરશે। 1996ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ ભક્તોએ બધાય મૂર્તિ બધાય ભક્તો હાજરમાં હતા। કોઈના નામ લે પણ તમામ શરણાગતિ મંડળના ભક્તો તે વખતે મહારાજને શણગાર કર્યા, ફૂલના હાર પહેરાવ્યા। ફૂલનો હાર તો ખાલી અહીંયા સુધી હોય, ગળાના ભાગ સુધી હોય, પણ મહારાજે ચમત્કાર વાપરી શિખાથી પર્યંત ભગવાનના ચરણારવિંદ સુધી હાર વધી ગયો। આ ચમત્કાર તે વખતના હજારો ભક્તોએ જોયો છે અને મહારાજે ચમત્કાર પૂર્યો છે। આ ભગવાનનું સાક્ષાત હાજરી પણ બતાવ્યું છે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે। કેટલી વાત કરું પણ સમયનો અભાવ છે। મારે હજી પ્રગટ પિયુષની કથાનું વર્ણન કરવું છે, પણ આ સત્યયુગની ભૂમિ આપણને પ્રાપ્ત થઈ છે, ધન્ય ભાગ્ય છે। મારા ભક્તોને મહારાજે વિચાર્યું કે અવસ્થા દુર્બળ છે, પરિસ્થિતિ દુર્બળ છે, આ ખેડૂતો જેવા કાંઈ ખેતીમાં વરે નહીં। મહારાજે અંતરથી સંકલ્પ કર્યો। ભક્તો વિનંતી કરતા મહારાજ દર એવા છે। મહારાજ કે હવે ખેતી મૂકી દો અને મંડળી કે રાજકોટ મુંબઈ પુના ભેગા થવા જાઓ, કડિયા કામ કરો। આ બધાને કડિયા બનાવી દીધા। ખેતીના પૂછડા, ગાયના બળદિયાના પૂછડા વાર્તા વાર્તા ખેતી કામમાં મૂકી જાઓ, કડિયા થાવ। આ મહારાજના આશીર્વાદ। આ બધું મૂકીને મહારાજ મુંબઈ પુના બધા ભક્તો ભેગા થયા। એમાં આપણને સમજવા જેવું છે ભક્તો, એક તો ત્યાં સુખેથી કમાવાય, હાંજ પડે ભક્તો ભેગા થાય, કથા વાર્તા થાય, એક કથાના યોગ વડે આ ભગવાનની ઓળખાણ થાય। એ ઓળખાણો પાકી થતા થતા ભગવાનપણાનો નિશ્ચય થાય સેજે સેજે। ત્યારે પૂજ્ય વેલજી ભગત અને પૂજ્ય અત્યારે સભામાં વિરાજમાન છે એવા રતિલાલ ભગત કહેતા કે અમે પુના ગયા, મહારાજની આજ્ઞાથી ખૂબ સભાઓ કરતા અને ભક્તો આનંદ મેળવતા। રોજ મહારાજે એક પત્રમાં પૂજ્ય વેલજી ભગતને લખ્યું પત્ર છે પ્રસાદી પત્રોમાં કે રોજ કથા વાર્તા કરજો। વેલજી ભગત કથા વાર્તા કરે છે એને જરૂર સાંભળજો, યોગ્ય લાગે તો રેકોર્ડિંગ કરી લેજો। ત્યારે ભગવાનની આજ્ઞાથી વેલજી ભગત કથા વાર્તા કરી અનેક ભક્તોને ભગવાનની તરફ આજે જોઈએ છીએ કે ફૂલવાડી એવી માં છે, એ માને લાડ લડાવવા માટે, સેવા કરવાને માટે આ શરણાગતિ મંડળમાં પૂજ્ય વેલજી ભગત આદિકનો ઘણો મોટો ફાળો છે કે જેણે હજારો ભક્તોને આ ભગવાનની તરફ વાળી અને ભગવાનના સાધુ બનાવ્યા છે। એક જ લક્ષ્ય આપ્યું છે કે ફૂલવાડી આપણી માં છે, એની સેવા કરવી છે। પોતે સેવા કરીને અને ભક્તોને સેવા કરાવી છે। આપણી સભામાં બિરાજમાન છે પૂજ્ય શાંતિલાલ ભગત કે જેણે પણ હજારોની સંખ્યામાં ભક્તો બનાવી અને એક જ લક્ષ્ય આપ્યું છે કે આ પરમધામના અધિપતિ પ્રાણપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ આપણને મળ્યા છે, એની સેવા ભરપેટ કરી લેજો।
ફૂલવાડી આપણી માં છે, એની સેવા કરજો લક્ષ્ય આપ્યું છે। આવા ભક્તોને ધન્યવાદ છે કે એ ભક્તો ફૂલવાડીમાં આવી અને ભક્તોને લાવી આ આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન છે, જે સેવા યોગ્ય છે, જેની આપણને સેવા કરીએ છીએ ને એ આ ભગવાન પ્રત્યક્ષ છે। આવો જેવા ઓળખી બતાવ્યા એવા ભક્તોને નતમસ્તક નમસ્કાર છે। આ શરણાગતિ મંડળ એનો મહિમા જેટલો ગાયે ને એટલો ઓછો છે। મહારાજે કહેલું છે કે તમને ફૂલવાડી મંદિર આજ્ઞા કરી હોપા ટ્રસ્ટ બનાવ્યું, એવા કેટલા 11 ભક્તોને નિમ્યા છે। કેટલા 11 ભક્તોને નિમ્યા છે। આ મારે કહેવાનો વૃતાંત અત્યારે સભામાં બિરાજમાન છે એવા મહારાજના અનાદિ મહામુક્તો જે વૃદ્ધત્વને આધારે વૃદ્ધત્વને આરે બેઠા છે, એ આજે આપણી સમક્ષ હશે કે નહીં હોય, પણ એ પેઢીનો વારસો આ ભગત જે ભક્તો છે, યુવાનો છે, એના માટે પ્રેરણાદાયક છે। એટલા માટે આ ફૂલવાડીની ચરિત્રની કથા આવા ભક્તોના મુખેથી જો સાંભળીએ ને તો ઉત્તરોત્તર બીજી પેઢીને ત્રીજી પેઢીને યાદ રહે કે આપણી પ્રગટ ભક્તિનો જે વારસો એ કેવો મજબૂત છે। એ મજબૂત પાયો જેમ આ ઇમારત ફૂલવાડી પરમ ધામનું મંદિર એનો પાયો કેવો મજબૂત છે કે આવા મૂર્ધન્ય ભક્તોનો ખૂબ અગ્રણીય ફાળો છે, અગ્રણીય ફાળો છે। અને એ ફાળો કેવો કે જેમ આપણે ઇમારત બાંધીએ અને કાળા પથ્થરને દબાવી દઈએ ને એનું કોઈ નામ ન હોય, પણ એ કાળા પથ્થરની મજબૂતાઈથી આખી ઇમારત ટકી રહે છે। આ શરણાગતિના મંડળના મૂર્ધન્ય ભક્તોથી શ્રી શરણાગતિ મંડળ ટકી રહ્યું છે, એને કદી ન ભૂલજો। અરે બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પેઢી થાય પણ આ મજબૂતાઈનો જે વારસો ભગવાને હોપ્યો છે અને આપ્યો છે ને એ ઇમારત આજે આ ફૂલવાડી મંદિર આ ભક્તોની સેવાથી ટકી રહ્યું છે। યાદ રાખજો, યાદ રાખજો। મહારાજે આ ફૂલવાડી ટ્રસ્ટને બનાવ્યું છે, એમાં આદ્ય સ્થાપક પ્રમુખ તરીકે આપણે યાદ કરીએ પૂજ્ય કરશન બાપાને। એની ભક્તિ કેવી, એની ભક્તિ કેવી, જેમ દાદા ખાચરની ભક્તિ હતી એથી અધિક સરવાર પણ ભક્તિ પૂજ્ય કરશન બાપાની છે। આ સભામાં ભક્તોને સર્વ વિદિત છે કે કરશન બાપાનું નામ લેતા પણ કલ્યાણ થઈ જાય। પોતાની તમામ મિલકત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના ફૂલવાડી પરમ ધામમાં અર્પણ કરી દીધી છે। અરે ધામમાં ગયા પછી પણ કરશન બાપાના જે વાડી ખેતર બધા ઘર હતા ને તો અમે ગયા હતા, એક પટારો નીકળ્યો, અરે એ પટારામાંથી 20-25 હજાર રૂપિયા નીકળ્યા। એ તો હવે શરણાગતિ મંડળ ફૂલવાડીને જ કહેવાય, કારણ કે ઘર અર્પણ કરી દીધું હતું। તો એનાથી પણ આ ભગવાનની ભક્તિ તો જુઓ, બાપાની ભક્તિ તો જુઓ। અને બાપા જયારે જમતા ને અહીંયા ફૂલવાડીમાં રહેતા ને તો પેલા ટ્રસ્ટી મંડળના ભક્તોને કહેતા કે આ પેલી મારી આ મહિનાની રસોઈની સેવા લઈ લ્યો, પછી વાત બીજું। તો જમતા ને તો એ પણ એના પૈસા આપતા હો ભક્તો, એમને હું સમજજો કે બાપા એ મંદિરમાં ખાઈને રોટલા ખાય છે, નહીં, પોતાનું આપીને મહિનાની વારસાઈ આપીને એ જમતા હતા અને તમામ મિલકત અર્પણ કરેલી છે। આ મંદિરમાં કેટલા કેટલા ભક્તોના હું વર્ણન કરું, નતમસ્તક કરું છું કે આવા વડીલ ભક્તોને મહારાજે ખૂબ લાડ લડાવ્યા છે અને મહારાજ ખૂબ રાજી છે। આ સભાને બિરાજમાન છે મોહન દાયા ચૌહાણ, એના સુપુત્રો બને છે પૂજ્ય પ્રવીણ ભગત છે, જેને આપણે ફુવા ફુવા તરીકે કહીએ છીએ, પણ એ પ્રવીણ ભગતે નાનપણથી જ ભગવાનની ખૂબ સેવાઓ કરેલી છે। અને આ ફૂલવાડી ધામમાં પણ એનું યોગદાન છે, કામ કરતા હતા ત્યારે, અને અત્યારે નિવૃત્ત અવસ્થામાં થઈ ગયા, બને પણ
ફૂલવાડી ધામમાં પૂજારી તરીકેની સેવાઓ આપે છે અને પોતાની તમામ માલ મિલકત પણ ભગવાનને સમયે સમયે અર્પણ કરતા જાય છે કોઈ આવી ભાવના આપણામાં? આપણે તો પોતાનું રાખીને સેવા કરીએ છીએ. વિચાર કરવા જેવી વાત છે ભક્તો. અને તમામે તમામ ભક્તો યોગ્ય સમયે જ્યારે જ્યારે તક મળી છે ત્યારે આ ભગવાનના ભક્તો સેવા કરવાને ચૂકતા નથી. રાજકોટમાં એક વખત મહારાજને પુસ્તક છાપવા માટેની છપાઈમાં થોડાક રૂપિયાની જરૂર પડી. રાજકોટ મંડળને મહારાજે લખ્યું કે આટલા જ રૂપિયાની જરૂર છે, પુસ્તક છાપવા છે. મંડળ બધું ભેગું થયું. એ વખતમાં ત્યારે સૌએ પોતપોતાની રીતે સેવાઓ નોંધાવી છે. ત્યારે કેટલી દુર્બળતા હતી ભક્તો. વિચાર કરજો, 25-50 રૂપિયા રોજ હતો કડિયાઓનું. ત્યારે પણ ભગવાનની સેવાઓને માટે તત્પર થયા છે. કાંઈ પણ ન ગણીને એ બધે પોતપોતાની રીતે સેવા કરાવી છે. યાદ કરીએ પૂજ્ય નાનજી લક્ષ્મણ મકવાણાને. એને વિચાર કર્યું કે ભગવાને આવો અવસર આપ્યો છે, રૂપિયા નથી, શું કરું? તરત જ છાનમુનો જઈ મંજુબેન કે તારું પેલો સોનાનું ચેન લઈ આવતો. સોનાનું ચેન લઈ આવ્યા, ગીરવે રાખી આવ્યા અને રૂપિયા લઈ આવ્યા. એ વખતમાં 500, 400, 500 આવ્યા. મહારાજને માટે રૂપિયા ધર્યા. ભગત આ મારી સેવા. અરે ભગત તમે રહેવા દો ને. ના ના કાંઈ નહીં, મહારાજની સેવા તો અત્યારે પછી ક્યાં મળશે? બધે ફાળો ગયો રાજકોટ મંડળનો બધો મહારાજની પાસે. મહારાજ રાજી થયા. નાનજી ભગતને બધે ભક્તો વાત કરે ને કે મહારાજ આ રીતે. મહારાજ કે શૂરવીરનું કામ કર્યું, શૂરવીરનું કામ કર્યું. ત્યારથી નાનજી ભગતને કે કયા નાનજી ભગત? તો કે શૂરવીર. આ શૂરવીર શબ્દ છે ને એ કાફી છે. ભગવાનને માટે આવું સુરાતન, આવા શૂરવીર થાજો. ભગવાન હોય ને તો આવા શૂરવીર હોજો. મહારાજે શૂરવીર ભક્તોને પણ વખાણ્યા છે. સભામાં યાદ કરીએ, ઘણા ભક્તોના દાખલાઓ છે, ખૂબ યાદ આવે છે. પણ મને ટૂંકમાં વાત કેવી છે કે આવો ફૂલવાડીનો મહિમા છે, અપાર છે. કરશન બાપાને આદ્ય સ્થાપક બનાવ્યા છે. પૂજ્ય વેલજી રવજી ચૌહાણ આજીવન મહારાજના પ્રમુખ પદે રહ્યા છે અને ખૂબ સેવાઓ કરી છે. ભગવાનજી રાજા જાવ્યા, ભગવાનની આજ્ઞા થાય અને અંગ વડે મસ્કત હોય, સાઉદીયા હોય, દાસાલેન હોય કે દેશમાં હોય, સમયે ભગવાને ખૂબ લાડ લડાવ્યા છે. કેટલા ચરિત્ર ગાયે એ તો આપણે વિદિત છે. પણ આવા ભક્તોની ઉપર ભગવાને વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ આપણના માટે મૂક્યો છે. એ ભક્તોના ભગવાનના વિશ્વાસ થકી આજે આપણે આ મંદિરના કાર્યો થયા છે. આવા મહારાજે સ્થાપેલા આવા ભક્તોને ઉપર ભગવાને વિશ્વાસ મૂક્યો છે. તો આપણે એને નતમસ્તકે નમસ્કાર કરીએ ને તો એ આપણું કલ્યાણ થઈ જાય. ભગત આ ભગવાનનો વિશ્વાસ એને ઉપર મૂક્યો અને એને સેવાઓ કરી છે. કેશવજી હરિ આજે સભામાં પૂજ્ય કેશવજી ભગતને યાદ કરવા જોઈએ કે 1975 ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે મહારાજની, ત્યારે મૂર્તિનો તમામ ખર્ચ તો કે હું આપીશ. ભક્તોના દર્દ નબળા હતા, દુર્બળ હતા. એ ભગત થોડા પૈસાવાળા ઠેકેદાર હતા. મારે મૂર્તિનો ખર્ચ આપવો છે. પૂર્ણ મૂર્તિનો સંકલ્પ કર્યો ત્યારે ભક્તો રાજી થઈ ગયા અને ભગતે ખર્ચ આપ્યો તો મહારાજ રાજી થઈ ગયા. મહારાજે એને વિશ્વાસ રાખીને આ મંડળના મંત્રી તરીકે આપ્યા. લો કેટલો વિશ્વાસ મૂક્યો. આ ભક્તોની સેવાને માટે આપણે બિરદાવા છે. આજ આપણી કથા છે. સભાને યાદ કરીએ કે મોહનલાલ રતનસિંહ ભગત જે ફૂલવાડીના મંદિરના પૂજારી અને 1975 પછી મૂર્તિ પધરાવ્યા પછી ભક્તોને આજ્ઞા કરી કે જાઓ દુબઈ જાઓ, અમારી સેવા કરવા માટે અરબસ્તાન નામનો આ ખાડી પ્રદેશ તમારા માટે શોધી કાઢ્યો છે. મહારાજે પત્રોમાં લખી રાખ્યું છે. અને આ ભક્તો મહારાજની આજ્ઞા લઈને દુબઈ ગયા છે. ત્યારે પહેલે વહેલા જ્યાં કથાઓ થતી હતી 1976 ની સાલમાં પાનકલફ કંપનીમાં, અલહમદિયા કંપનીમાં મહારાજની જન્મ જયંતિ ઉજવી છે. સનલે કંપનીમાં જન્મ જયંતિ ઉજવી છે. પ્રથમ આ ભગવાનનો રાજીપો છે.
1975 સાલ પછી મહારાજ ખૂબ ખૂબ રાજી થઈ ગયા. આવા ભક્તોને, આવા પૂજ્ય મોહનલાલ ભગતને પણ મહારાજે મોકલી ખૂબ સેવાઓ કરી છે. ધન્ય છે એવા ભક્તોને આપણે યાદ કરીએ, નતમસ્તક કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય. યાદ કરીએ પૂજ્ય છગન ભગતને. કેવું અંગ, પણ સચોટ અંગ. તમને ડાયરેક્ટ મહારાજની કથા કહી અને સ્પષ્ટ અભિપ્રાય આપવો એ પૂજ્ય છગન ભગતનું કામ, કે જેના થકી આજે આપણે આ ફૂલવાડી ધામને શોભાવી રહ્યા છે. ભગવાને એના ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો તો જાણી લ્યો. આ બાળકોને કામ આવશે. આ ભક્તોનો વિશ્વાસ, આ ભક્તોનો પ્રેમ અને ભગવાનનો વિશ્વાસ, એ વિશ્વાસની વાત કરું છું તમને. છગન ભગતનું કિડની એક ફેલ અને એક કિડનીથી ભગવાનને રાજી કરે, સેવા કરે, શિક્ષક તરીકેની નોકરી કરે. બે અક્ષર જાણતા હતા મહારાજ કે મારો દીકરો વાલો છે. અરે ઘણી વાતો છે. હેમંત ભગતની ને છગન ભગતની જો તુલના કરીએ ને તો મહારાજ છગન ભગતને કહેતા કે આવા 10 હેમંત થાય ત્યારે છગન ભગત એક થાય. વળી ક્યારેક છગન ભગતને કહેતા કે તારો ને હેમંત ભગતમાં કાંઈ ફેરફાર નથી હો. લ્યો કેટલો રાજીપો હતો. છગન ભગતને કહે મહારાજ તારું એક કિડની છે પણ જીવાડવો તો મારે છે ને. મારું આયુષ્ય આપીને પણ તને જીવાડવો છે. આ મહારાજે છગન ભગતને કીધેલું હતું. ભગત તમને કોઈને વાત યાદ હોય ને તો આજે સાંભળી લ્યો. ત્યાર પછી તો કેટલાય વર્ષ સુધી છગન ભગત જીવ્યા છે અને જીવ્યા ત્યાં સુધી મહારાજની ખૂબ ખૂબ સેવા કરી છે. આસો વધી આઠમ ને જન્મ જયંતિએ પણ મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે અને ભગવાન શોધા એ ભગત શોધામ પધાર્યા છે. આ તો યોગાનો યોગ છે. ભગવાન અને ભગવાનના ભક્તો એકમેક છે. પણ યાદ કરી આ ફૂલવાડી મંદિરમાં જ્યારે મંડળની સ્થાપના કરી, ટ્રસ્ટ બનાવ્યું, ત્યારે આ ભક્તોને વિશ્વાસ રાખી અને આ મંડળ ટ્રસ્ટ બનાવ્યું. એવું આપણા મજબૂતાઈ વાળું આ ટ્રસ્ટ છે. જેવું તેવું નથી હો. જેને જેવું તેવું માનશે ને એને જેવો તેવો સુખ મળશે. સમજી લેજો. આ ભગવાને ભક્તોમાં વિશ્વાસ રાખ્યો છે. એવો વિશ્વાસ આપણે રાખશું તો આપણે પૂર્ણ રીતે ભગવાનની કૃપા માનશે. જેવા તેવા માનશું તો ભગવાન આપણે જેવા તેવા રહેશે. આપણે ભક્તોની સેવાને જ બિરદાવી છે. મારામાં શું દોષ નથી? મારામાં ઘણા દોષ છે. ભક્તોમાં મહારાજ કહે કે ઘણા દોષો પણ એને ન અવગણીએ. જો અવગણીએ ને તો મહારાજ કે આપણે હાંજ પડે રોટલોય ખાવા ન મળે, રોટલોય ખાવા ન મળે. એવા અગ્રણીય મહારાજ કે જાણે અજાણે દોષ થઈ જાય છે પણ ભગવાન માફ કરી દે છે. યાદ કરીએ દામજી ભગત, દામજી પ્રેમજી ચૌહાણ કે જેને મહારાજે આ મહેતાજીનું કામ આપે અને રાજી કર્યા છે ફૂલવાડી ટ્રસ્ટમાં. એ વખતમાં આ ભક્તો તો બધા અભણ. ભગત હું પોતે તમને લખી દઈશ, તમારું બધું નામું બધું હું કરી દઈશ. અને ભગવાનની આજ્ઞા થતી અને ભગવાનની આજ્ઞા થઈને બધું ફૂલવાડીનું કાર્ય કરતા. એ વખતમાં કેટલી કઠણાઈ હશે. કથા બહુ લાંબી છે પણ આ પ્રેમજી દામજી ભગતને મહારાજે કહેતા. ભક્તો એમાંથી એક વસ્તુ શીખવા મળે છે. પૂજ્ય દામજી ભગતે કીધું કે આપણે કદાચ સ્વભાવ એકબીજાને ન વળતા હોય પણ ભગવાનના કાર્યમાં તો આપણે આંગળી ઊંચી રાખવી જ. ભગવાનનું કાર્ય છે, ભગવાનને રાજી કરવા છે. તમને જે નાદી શ્રી કૃષ્ણ નારાયણ કોઈ દ્વેષ ભાવે કરીને કે પોતાના અંતરના કોઈ ભાવે કરીને ન કરતો હોય તો દામજી ભગતે શું કીધું એ મને જે કીધું ને હું તમને કહું. આપણે જઈને એને જય એનાદી શ્રી કૃષ્ણ નારાયણ કહીએ ને તો આપણા અંતરનો જે અગ્નિ બળે છે ને એ ઠરી જાય. તમારે જો અંતરના અગ્નિને ઓલાવવો હોય તો સામેથી જઈને જય એનાદી શ્રી કૃષ્ણ નારાયણ કહેજો. તમારા અંતરનો અગ્નિ બળી જશે. આ પ્રત્યક્ષ ભગવાનના મુક્તોના શબ્દો. જો આપણને યાદ આવ્યા અને યાદ કર્યા હોય ને તો ખબર પડે. અને સચોટ વાત છે, શાસ્ત્રોક્ત વાત છે. આપણા અંતરની અગ્નિને બાળવો જોઈએ ને તો ત્યારે શું કરવું કે આવા ભગવાન અને મોટા સાધુ એવા ભક્તોને સંભાળવા. આ શાસ્ત્રનું વચન છે.
યાદ કરીએ પ્રાગજી દાયા ચૌહાણને કે જેણે મહારાજે પોતાનામાં વિશ્વાસ રાખી અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવ્યા છે. એક પત્રમાં પ્રાગજી ભગતને મહારાજે શરણાગતિ મંડળના મુરબ્બી કીધા. તમારા માટે સન્માનીય છે, આદરણીય છે. એ વખતમાં પ્રાગજી દાયાએ કેટલો કપરો કાર હતો ત્યારે પણ હાચવી રાખી છે. ભગવાનને ફૂલવાડીને અને મંદિરના ભક્તોને સુરવીરતાથી ઉભા રહીએ છીએ. એ વખતે વીરજી ડાયા ચોટલિયા હતા. મંદિરના પ્રતિકૂળ સંજોગોમાં આ ભક્તોએ ભગવાનને માટે અડીખમ રહ્યા છે. યાદ કરીએ હીરા પેથા ચૌહાણને. હીરજી બાપાને કોણ નથી જાણતું? હીરા બાપાએ પણ મહારાજની આજ્ઞાથી બધું જ કાર્ય કર્યું છે. અરે આ ફૂલવાડી હતી, કાંઈ નહોતું, વંડો હતો, એમનો ઝાડી ઝાંખરા હતા, વાયડું હતી, બધી જમીનનું લેવાણી કર્યું. આ મંદિરના પાયા ખદાવ્યા, મંદિર તૈયાર કર્યું. આ ભગવાનના ભક્તો તો જુઓ, ભગવાનની આજ્ઞા તરફ વૃદ્ધાવસ્થા છતાં પણ હાલ કસ્તુર, હાલ પાણી, હાલ ઉજી આમ લઈ જઈને આ ભક્તો તો નાના પણ તે વખતે રહેલા પંથરીના બાયો ભક્તો હોય ને તો બાપાની આજ્ઞા થાય ને તો કામ કરવા હાલ્યા જતા. હાલ આ ભક્તો આવ્યા છે, આ રસોઈ કરવી છે, ત્યારે આ ભક્તો આવીને રસોઈ કરીને જમાડ્યા છે. ભક્તો આ રસોડું, આ ફૂલવાડી મંદિરનું રસોડું થતું ત્યારે ભક્તો એ રસોડું કરીને કારીગરોને જમાડ્યા છે. બગીચા પરિવારની બહેનો છોકરીઓ એ વખતે જાતે રસોઈ બનાવી હતી. આ પાણી બેન કસ્તુરબેન, કેટલી બધી બાઈઓ, વંશી બાઈઓના બધે ભક્તોના તમામ એ ભક્તો કારીગરો માટે જાતે રસોઈઓ કરી અને આ ફૂલવાડી મંદિર તૈયાર કર્યું છે. એનો ઇતિહાસ તો જુઓ તો ખબર પડે. દુબઈ પ્રમુખ મહારાજે લખ્યું, દુબઈ પ્રમુખ ટપુલાલ કાનજી, એને મહારાજે